જૂનાગઢમાં ગુજરાતી મૂવી સનાતનનું મુહૂર્ત યોજાયું. મિકામી ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી નવી ગુજરાતી ફિલ્મ સનાતનનો શુભ મુહૂર્ત આજરોજ મહંત ઇન્દ્ર ભારતીજ મહારાજ, ગુરુ મહંત પ્રેમ ભારતીજ મહારાજ, આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પંચ દસનામ જૂનાગઢ કાશીના વરદ હસ્તે રુદ્રેશ્વર જાગી ભારતીય આશ્રમ ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે થયું હતું. આ પ્રસંગે કેટલા બધા સંતો, મહંતો, મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સનાતન ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહ્યું છે. આ મૂવીના નિર્માતા પંકજકુમાર સોલંકી, સંજય ટાક ઉર્ફે બોબીભાઈ, શિલ્પા વ્યાસ, નિર્દેશક તરીકે હાર્દિક ભટ્ટ અને લેખક તરીકે કિરીટ પટેલ કાર્ય કરી રહ્યા છે. આ મૂવીના નિર્માતા પંકજકુમાર સોલંકી અને લેખક કિરીટભાઈ પટેલે આ મૂવી વિશે માહિતી આપી હતી. જૂનાગઢથી આ રિપોર્ટ આપી રહ્યા છે બીમરે ન્યૂઝ માટે હર્ષદ વાજા. હું પંકજકુમાર સોલંકી મિકામી ફિલ્મ્સ તરફથી આજરોજ જૂનાગઢ ખાતે સનાતન ફિલ્મનું ખાતમુહૂર્ત કરેલ છે. સનાતન એ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મનો એક પાયો છે, જેનો મતલબ ખાસ તો એ થાય કે જે ભૂતકાળમાં પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે, જેનો કોઈ અંત નથી. આજની નવી પેઢીને જે પણ ધર્મને લગતા, હિન્દુ ધર્મને લગતા પ્રશ્નો છે, એ સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ, દેવી દેવતાઓ, ગ્રંથો, સંપૂર્ણ પ્રશ્નોનો તર્કબદ્ધ રીતે જવાબ એટલે સનાતન. સનાતન ધર્મ, ભારત જો સનાતન ધર્મને વળગી રહેશે તો જ એ ભૂતકાળમાં જેમ કહેવાતું હતું કે હિન્દુસ્તાન એ સોને કી ચિડિયા હૈ, તો ફરીથી આપણે જો ભારતને સોને કી ચિડિયા બનાવવું હોય તો ફરીથી આપણે સનાતન ધર્મને મજબૂત કરવો પડશે. અને એ ધ્યેય લઈને અમે, અમારી ટીમ છેલ્લા 6-7 મહિનાથી લાગેલી હતી અને તેનું પરિણામ છે કે આજે જૂનાગઢ ખાતે અમે સનાતન ફિલ્મનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ. મારા દરેક ધર્મપ્રેમી લોકોને વિનંતી છે કે તેઓ સનાતન ધર્મને મજબૂત કરવા માટે અમારો ઉત્સાહ વધારે, અમારી ટીમનો ઉત્સાહ વધારે. જય હિન્દ, જય ભારત. માયસેલ્ફ કિરીટ પટેલ, રાઇટર ઓફ સનાતન ફિલ્મ. સનાતન ફિલ્મ એવા લોકો માટે છે કે જે લોકો ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ, ભારતના હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વિરુદ્ધ સવાલો કરી રહ્યા છે. એ લોકોને આપણે જવાબ આ ફિલ્મથી આપવાના છીએ. આ ફિલ્મ પૂરા ભારતમાં શૂટ થવાનું છે. આ ફિલ્મના રાઇટર તરીકે મારું સૌભાગ્ય છે કે મને આ ફિલ્મમાં રાઇટિંગ માટે મોકો મળ્યો. અમે ખૂબ જ રિસર્ચ કરી રહ્યા છીએ. અમારી આખી ટીમ રાત દિવસ આ ફિલ્મને માટે દોડી રહી છે. અમે આ ફિલ્મ એપ્રિલ-મેની અંદર શૂટ કરવા જઈ રહ્યા છીએ અને બહુ જ જલ્દી અમે આ ફિલ્મને ભારતભરમાં રિલીઝ કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ.